રાજકોટના સાપર વેરાવળમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું। આ જનસભામાં ગોપાલ ઇટાલિયાએ જોરદાર ભાષણ કર્યું। આ રાજકોટની જનસભામાં ખુરશીઓ પણ ઓછી પડી, એટલી મોટી ભીડ જોવા મળી। મોટો જનસેલાબ ગોપાલ ઇટાલિયાને સાંભળવા ઉમટી પડ્યો। ગોપાલ ઇટાલિયાએ જનસભામાં પધારેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો। તો શું રાજકોટમાં ગોપાલ ઇફેક્ટ જોવા મળી રહી છે? આજનો યુવા વર્ગ શું ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યો છે? આ મોટી ભીડ એ જ દર્શાવે છે કે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને જનતા પસંદ કરી રહી છે, જેને કારણે આવનારા સમયમાં કદાચ ભારતીય જનતા પાર્ટીમાં પણ નવાજૂની થવાના સંકેત મળી રહ્યા છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડની પણ ગોપાલ ઇટાલિયાની રાજકોટની જનસભા પર નજર હતી। તો આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિમાં પણ કંઈક ઉથલ પાથલ થાય તો નવાય નહીં। ધન્યવાદ દર્શક મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।